નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવરાત્રિના સમયે વરસાદને લઈ આગાહી કરી છે। આ વખતે અંબાલાલ પટેલનું અનુમાન છે કે નવરાત્રિના સમયે ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે છે। 10 ઓક્ટોબરથી બેસતા ચિત્રા નક્ષત્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ રાજ્યમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો આ વખતે નવરાત્રિના સમયે વરસાદ વરસી શકે છે। ગુજરાતમાં વરસાદની સિસ્ટમ લાંબા સમય સુધી રહે તેવી શક્યતાઓ છે, એટલે નવરાત્રિમાં પણ અમુક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે। દિવાળીના સમય સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આજે વડોદરા, પંચમહાલમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। આણંદ, નડિયાદમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે। સાથે સાથે અમદાવાદ, સૌરાષ્ટ્ર, કચ્છ સહિત સાબરકાંઠા, બનાસકાંઠામાં વરસાદ સારો થઈ શકે છે। 13 સપ્ટેમ્બરથી રાજ્યમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે। સાથે સાથે નવી સિસ્ટમ સક્રિય થતાં ડીપ ડિપ્રેશન બનશે। 16 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસી શકે છે વરસાદ। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને નવા સમાચારની અપડેટ મળતી રહે।